મિત્રો આપણે પીએફ વિશે એક વિડીયો બનાવ્યો હતો અને એમાં એક ફોલોવર્સની કમેન્ટ આવી હતી કે પીએફની અંદર કેવાયસી કેવી રીતના કરવું. તો મિત્રો તમે 5 જ મિનિટની અંદર તમારા મોબાઈલમાંથી કેવાયસી કરાવી શકો છો. કેવી રીતે એ જાણવું છે તો સૌથી પહેલાં આપણે પેજને ફોલો કરી લો. મિત્રો તમારે કેવાયસી કરવા માટે ઈએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું છે. ત્યારબાદ મેમ્બર ઈ સેવા નામના ટેબ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે તમારો યુએન નંબર, પાસવર્ડ અને કેપ્ચા નાખીને તમારે પહેલાં લોગિન કરી લેવાનું છે. ત્યારબાદ મેનેજ નામના ટેબ ઉપર જઈને તમારે કેવાયસી ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે તમારું આધાર કાર્ડ, બેંક ડિટેલ અને તમારું પાન કાર્ડ નંબર નાખવાનો છે. ત્યારબાદ તમે ઓટીપી આવે છે એ તમે નાખીને સબમિટ કરશો એટલે તમારું કેવાયસી જે છે અપ્રુવલમાં જતું રહેશે. હવે એકવાર તમારો એમ્પ્લોયર જે હોય છે એટલે ત્યાં તમે જ્યાં જોબ કરતા હતા એ એકવાર અપ્રૂવ કરી દેશે એટલે તમારું કેવાયસી અપ્રૂવ થઈ જશે. આ અપ્રૂવ થયું છે કે નહીં એ તમારે ચેક કરવા માટે ફરીવાર મેનેજ નામના ટેબમાં જવાનું છે અને કેવાયસી ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમે સ્ટેટસ ચેક કરી શકો છો કે અપ્રુવલ થઈ ગયું છે કે નહીં, અથવા જો પણ કોઈ ક્વેરી આવશે તો પણ તમને અહીં જ બતાવશે. મિત્રો એક તમને ટીપ આપું છું, કેવાયસી કરતા પહેલાં એક વસ્તુ ચેક કરી લેજો કે તમારી આધાર કાર્ડની અંદર નામ અને પીએફની અંદર નામ સેમ હોવું જોઈએ અને તમારું આધાર કાર્ડ છે એ તમારા મોબાઈલ નંબર સાથે રજિસ્ટર્ડ હોવો જોઈએ. જો મિત્રો તમારું કેવાયસી કમ્પ્લીટ હશે તો જ તમે ઓનલાઈન પીએફ ઉપાડી શકો છો, નહીંતર તમારો ક્લેમ રિજેક્ટ થઈ શકે છે. તો મિત્રો આજે જ તમારું પીએફની અંદર કેવાયસી છે કે નહીં અત્યારે ચેક કરી લેજો. આ માહિતી ખૂબ જ ઉપયોગી છે તો તમારા બધા મિત્રો સુધી શેર કરી દેજો અને આવા જ ઉપયોગી વિડીયો જોતા રહેવા માટે આપણા પેજને અત્યારે જ ફોલો કરી દેજો.